ચાલુ પેલા છોકરો આવે લે જવા દે પણ જગ્યા ઓમ નહીં જતો ઓમ જવાનું હોય ને જતા છોકરો તો હું હતો આ ભાઈ આ બાજુ બે બાજુ બેઠા બાજુ ભેગો લઈને ચાલુ 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 નમસ્કાર મોજે કામ માથા સુધી આ બાજુનો જે કડીથી આ બાજુ ઉત્તરનો રોડ અને ત્યાંથી પ્રભુદાનું ડાયવર્ઝન લખેલું અને આ રહ્યો અમારો જે રોડ ઇન્દિરાનગરમાં જવાનું આ રહ્યો જો હા ઇન્દિરાનગરનો જો આ રોડ તમે જો સાહેબ જોઈ લો ચેક કરો ખાલી આમ કેવું લાગે તમને એ સાહેબ આપણે બોલો કામ માટે અમારે અને આ રોડ બનાવવા માટે અમે તમને નિવેદન આપીએ હો બધું કરીએ હો કે તમે આગળની ઉતારું બોલો ઓમાં ગાડી આવો તે આવતી ગાડી પકડી લેવાની ખડાકા કરતી આવે છે હા. વચ્ચે ઉભો રહીને જ લઈ લેવાનું વચ્ચે ઉભા રહીને જ લઈ લે જો આ હવે સાધનોવાળા વચ્ચે બકરું આવે બધું આવે તો હવે સાહેબ રોડ પહોળો કરવો અને સારો બનાવવો એના માટે સારું કરવું જરૂરી હા બરાબર ચાલુ રાખજો સાહેબ લે ચાલુ ચાલુ લે હવે બીજું ચાલું બોલવું યાર હવે બીજું કોઈ બોલો કયો મને વચ્ચે અંતર સ્વામી ઓય હે ક્યાં બાબા ચેલા મીટર થાય વચ્ચે મીટર ચેલા થાય 150 200 તો પાસ થઈ ગયો બહુ નેચર દેખાય એ જ નરા હવે નેત જો આ દેખાય તો આ ખબર પડે કે ને કે વાડી કાપવાની છે એવી એ તો બધી ખબર પડે આવી જાય ને આમ છે આમ આ રોડ બધું અરે એમાં જ આવું છું હું આમ જો આખો ક્રોસ સીધો પેલી એક્ટિવા પડી ને તો હંધી આમ સીધી હજી એક્ટિવા દેખાય જ છે ને અરે બહુ નેચર રાખી લા ખાડા દેખાય એ ખાડા ખરા ને આ તારીએ રૂલ યાર ખબર પડે આ તો રોડ રાખે હા બસ આટલી રૂલ હોય ને ઓછી આમ એ તો દિયો દુકા ફોટો ચેલી પડાવે પેલી એક્ટિવા પડી ને એથી કંપની જો દરવાજો ખરો ને એથી વાઈટ પડે પેલો પાણી જવા માટે લાઈટ માંથી ચાલજે હવે દેખે ને આ રોડ સીધો દેખાય બોલે કરો અંદર આ ખાડા ખૈયા બતાવો હા હોય તે લેવાય તે થોડા પાછા હતા આ ખાડા ખૈયા લઈ લો અમારા હું ઇન્દિરાનગરમાં રહેતો માથાસુર ગામના ઇન્દિરાનગરમાં રહેતો હું મકવાણા ખેમાભાઈ હવાભાઈ હાલ હું ઇન્દિરાનગરમાં રહું છું ને હું આપ સાહેબોને સર્વને મારી નમ્ર વિનંતી છે કે જો અમારા ઇન્દિરાનગરમાં જવાનો રોડ માથાસુર ગામમાં જવા માટે ને ખૂબ જ તકલીફ પડે છે આ બાબતે અમે માથાસુર ગામ પંચાયતમાં તારીખ 13/9/2024 રોજ અરજી આપેલી રજૂઆત કરી ચાલુ રાખો રજૂઆત કરી તેમ છતાં લારી જવા દો જો આ ઊંટ વાળા બધા નથી પેલી તકલીફ પડે આ જો આમ બાજુ બતાવો અરજી અમે આપેલી પણ એનો કોઈ પણ જવાબ આપેલ નથી અને તે પછી અમે તારીખ 18/9/2024 રોજ કડી તાલુકા પંચાયત કચેરીમાં ટીડીઓ સાહેબને તથા પ્રમુખ સાહેબને અમે અરજી આપેલી આજ સુધી અમને આ રોડ માટેનો કોઈ પણ જવાબ મળતો નથી રોડ અમારો બનતો નથી તમારો વિડીયો ઉતારો થઈ ગયું પૂરું ના ના હા ચાલુ રાખવાની મહુ અને આ ક્રોસ બધું આ બાબતે ફરી અમે વારંવાર રજૂઆત નહીં કરી વારંવાર પંચાયતની અંદર રજૂઆત કરેલી તેમ છતાં પણ આજ સુધી આ રોડ બનાવવામાં આવેલ નથી તલાટી સાહેબને કહેવાથી કે તમારી ₹1,00,000 ગ્રાન્ટ આવી ગઈ 6 મહિના છે
તો પણ આ રોડ બનતો નથી. અંદર આવવાનું એ બાજુમાં રોડ કરો ને અને હાલમાં અમારા ગામમાં સરપંચ ના હોવાથી માથાસૂર વિભાગના ડેલિગેટ પટેલ આશાબેન આશીષભાઈ માથાસૂર ગામના કાર્યકર્તા તરીકે કામ કરતા હોવા છતાં અમારા ઇન્દિરાનગરની અંદર કોઈ રોડ બન્યો નથી. તથા અમે પંચાયતમાં જાણ કરવા તરત નાડિયા દિનેશભાઈ મોહનભાઈ અમને એમ કહે છે કે તમે કોંગ્રેસને વોટ આપતા હોવાથી તમારો 5 વર્ષ સુધીમાં રોડ નહીં બને, આવું આશાબેન પટેલે કહેલું, એવું દિનેશભાઈ નાડિયાએ કહેલું. તો આપ સાહેબને મારી નમ્ર વિનંતી કે અમારો વિડીયો શેર કરી તમને યોગ્ય દાન આપવા માટે અમારી નમ્ર વિનંતી. બીજી વાત કે સાહેબ જેમ બને તેમ જલ્દી પ્રત્યુત્તર આપવા માટે અપીલ. હા તો એ કહ્યું ને એ તો અંદર રાખી દઈશું. જો આ રિક્ષા હવે એ ખાડા ખૈયા દેખાય આમ. હા તો અહીં બાઇક લઈને બહાર નીકળો તો કઈ દેખાતું નહીં. લાવો બંધ કર પછી એને શેર કરજે.